એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરતના ગોડાદરામાં બિલ્ડરનું અપહરણ કરી સહી કરાવવાનો મામલો સામે આવ્યો છે। તો સુરતની આ ઘટના અપહરણની ઘટના જેમાં ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી દાખલ થઈ છે, જેમાં ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। તો અપહરણ કહી સહી કરવાનો આ મામલો સામે આવ્યો છે। અમિતસિંહ રાજપૂતે અપહરણ કરાયેલા બિલ્ડરના સાક્ષીને ધમકીનો પણ આરોપ લગાવ્યો છે। તો સાક્ષીને વોટ્સએપ કોલ કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં સુરતની આ ઘટના સામે આવી છે। વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ પુરાવા તરીકે અરજીમાં રજૂ પણ કરવામાં આવ્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે સુરતથી સાહિસ જોડે ગયા। સાહિસ, જે પ્રમાણે ઘટના સામે આવી છે સુરતની, જેમાં અપહરણની ઘટના છે અને ખોટી રીતે સહી કરાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। જો હવે સુરતની આ ઘટના સામે આવી છે, જેમાં અમિતસિંહ રાજપૂતે અપહરણ કરાયેલા બિલ્ડરના સાક્ષીને ધમકીનો પણ આરોપ લગાવ્યો છે। આ સાથે જ અપહરણની આ ઘટના છે અને ખોટી રીતે સહી કરાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સાક્ષીને વોટ્સએપ કોલ કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો હાલ તો વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ પુરાવા તરીકે અરજીમાં સાથે રજૂ કરવામાં આવ્યું છે। આ મુદ્દે વાત કરીએ કે સુરતમાં આ ઘટના બની છે, જેમાં ઉધના પોલીસે તપાસ પણ હાથ ધરી છે। તો સાહિસ અમારી સાથે જોડાયેલા છે। સાહિસ, જે ઘટના બની છે સુરતના ગડોદરામાં બિલ્ડરનું અપહરણ કરી સહી કરાવવાનો આ મામલો સામે આવ્યો, શું વધુ અપડેટ? જી બિલકુલ, આ સમગ્ર મામલો રવિવારના રોજ સામે આવ્યો હતો। જે રીતના અમિતસિંહ રાજપૂત પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂક્યા છે અને હાલના કોર્પોરેટર છે અમિતસિંહ રાજપૂત વિવાદની અંદર આવ્યા છે। રવિવારના રોજ આ ઘટના બની હતી, જે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચેક પર, કોરા ચેક પર સહી કરાવવામાં આવ્યા હતા। લાખો રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ પણ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા છે। સાથે સાથે હવે બીજી અરજી ઉધના પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે। અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે બિલ્ડરનો જે સાથી છે તેને ક્યાંક ને ક્યાંક કોલ રેકોર્ડિંગ દ્વારા ધમકાવવામાં આવ્યો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। તેનો જે સાથી જે છે તે બિલ્ડરનો, તેને ઉધના પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને અમિતસિંહ રાજપૂત દ્વારા વોટ્સઅપ કોલિંગ કરી ક્યાંક ને ક્યાંક બિલ્ડરનો જે સાક્ષી છે તેને ધમકાવવામાં આવ્યો હોવાનો આરોપ અમિતસિંહ રાજપૂત પર મૂક્યો છે। સમગ્ર બાબતની અરજી જે છે તે ઉધના પોલીસ મથકની અંદર કરવામાં આવી છે। સૌપ્રથમ અરજી ગોડાદરા પોલીસ સ્ટેશનની અંદર અમિતસિંહ રાજપૂત સહિત 7 લોકોની સામે બિલ્ડર દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે હવે બીજી અરજી ઉધના પોલીસ મથક ખાતે કરવામાં આવી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો ગોડાદરા પોલીસ સ્ટેશનની અંદર જે રીતના રવિવારના રોજ અરજી કરવામાં આવી હતી, સમગ્ર મામલો ગરમાયો હતો। તાત્કાલિક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસના આદેશ આપતાની સાથે જ ગોડાદરા પોલીસ સ્ટેશનની તપાસ હવે એસીપી ને સોંપવામાં આવી છે। ત્યારે હવે ઉધના પોલીસ સ્ટેશનની અંદર જે બિલ્ડર ગુપ્તા છે તેનો જે સાથી જે છે તેને પણ ધમકાવવામાં આવ્યા હોવાનો આરોપ જે છે તે મૂકવામાં આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર બીજી અરજી જે છે તે ઉધના પોલીસ મથક ખાતે પહોંચી છે અને હવે સમગ્ર બાબતની તપાસ હવે ઉધના પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે। જી સાહિસ, વોટ્સએપ કોલ રેકોર્ડિંગ બહાર આવ્યું છે અને તેના દ્વારા તેઓને ધમકી આપવામાં આવી હતી। આ અન્ય કોઈ ખુલાસા થયા છે વોટ્સએપ જે રેકોર્ડિંગ, જે કોલ સામે આવ્યો છે તેમાં? જી બિલકુલ, વોટ્સઅપ કોલિંગનો રેકોર્ડિંગ જે છે તે હાલ વિડીયો સામે આવ્યો છે, જેની અંદર અમિતસિંહ રાજપૂત જે બિલ્ડરનો સાથી છે તેની જોડે વાતચીત કરી રહ્યો છે અને તેમને કહી રહ્યો છે કે જો તું સાક્ષીની અંદર ઉપસ્થિત રહેશે તો ધાક ધમકી અલગ પ્રકારની આપવામાં આવી રહી છે। કોલ રેકોર્ડિંગ એક પ્રકારનું સામે આવ્યું છે, જે કોલ રેકોર્ડિંગ પણ ઉધના પોલીસ સ્ટેશન ખાતે અરજીની સાથે પુરાવામાં મૂકવામાં આવ્યા છે અને પુરાવાની સાથે હવે પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। પરંતુ ગોડાદરા પોલીસ દ્વારા જે રીતના અરજી લીધી હતી પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં ન આવી હતી, ગોડાદરા પોલીસને પોલીસ કમિશનર દ્વારા સૂચન કર્યા બાદ એસીપી ને તપાસ સોંપવામાં આવી હતી। જો ઉધના પોલીસ દ્વારા પણ તાત્કાલિક કાર્યવાહી કરશે તેવી લોકચર્ચા પણ ઉઠી છે, પરંતુ જે રીતના હાલ અમિતસિંહ રાજપૂત સહિત 7 લોકોની સામે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને લઈને હાલ વધુ એક અરજી ઉધના પોલીસ સ્ટેશન ખાતે અમિતસિંહ રાજપૂત સામે થઈ છે અને તેને લઈને હવે વધુ એક માહોલ જે છે તે ગરમાયો છે। જી
સાઈસ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.